થાય, બાકી આપણે કઈ થાય નહીં. આપણાથી જ થાય. આ કળિયુગની અંદર એટલો હિંમત વાળો માણસ હોય ને એનાથી જ થાય, બાકી હિંમત વગરનો હોય ને એના કાંઈ ન થાય. હિંમત તો એ કરાવે, આપણા હાથમાં ક્યાં કઈ. એ જ વાત છે. આપણને એક ભાવ થવો જોઈએ કે આપણે અહીંયા જવું છે એટલે પુગાડવા વાળી એ છે. સૂરજ નો નીકળે, સૂરજ નો નીકળે, માની ઈચ્છા ન હોય ને તો સૂરજ નો નીકળે. એટલે એની પૂરી મેર હોય ને એ જ આ કળિયુગની અંદર બોલી શકે. હો, માના વખાણ ઈ કરીએ કે ખોડિયારનું તો ખોટું ન હોય, ખોટાની ખોડિયાર નો હોય. ખોટાની ખોડિયાર ન હોય. આપણે બસ એની આગળ એટલું જ માગવાનું કે મીઠી વાણી આપે અને બસ નીતિનું ને હકનું આપણને મળે. આપણે કોઈનું હરામનો 1 રૂપિયો જોતો નથી. નહીં, બસ એક પાંચી નહીં. બસ બસ અમે અમારા ખર્ચે આ બધું કરી, એક પાંચી એમાંથી વાપરતા નથી. પૈસા અમે ના પાડી દઈ કે દિવેલની અંદર પૈસા જે તમે 5-10 મૂકો ને તો એ દિવેલમાં જ પણ આની વાપરવાના. પાસે આપણે લેવા આવીએ એને આપણે શું દઈએ શકીએ? હા, કાંઈ દેવાનું જ નથી. આપણે એને એની જોતું લેવા જ નથી, આવે કાંઈ છે. જોતું નથી કાંઈ. અને જે માગે એને દે છે. તમે માગો એટલે 5-10-15 મિનિટમાં આપે. એને શું વાર લાગે? હા, નીતિનું હોવું જોઈએ. ગમે એવું તમારું દુઃખ હોય ને, ગમે એવું તમે એનું સમરણ કરો. વિદેશની અંદર હોય ને, તમારા વિઝા નો નીકળતા હોય ને તો મારી માં વિઝા કાઢી દો. વાહ, હા, એનું કામ એ છે. જે લોકોને વિઝા નો નીકળતા હોય ને, આ ખોડિયાર માતાજીનું ખાલી નામ લઈ લે અહીંયા બેઠા બેઠા હા. તો એને વિજય પાસ થઈ જાય. અહીંયા એવા કેટલાય માનતાળો આવતા આવે છે મારી પાસે. એક ભાઈને કોમામાં આવી ગયા હતા, 1 વર્ષ થયા. હજી બેન 2 દી પહેલા આવ્યા હતા. મેં કીધું તું માને પ્રાર્થના કર, પૂજારીને કોઈને પકડો, માને પ્રાર્થના કરો. અહીંયા આંગણવાની ખોડિયારમાં બેઠી હોય ને, કોઈને પ્રાર્થના ન કરવાની હોય, માને જ કરવાની હોય. એ ભાઈ કે મારું કામ સફળ થઈ ગયું. વાહ, આવા તો અહીંયા હજારો પરચા છે. હળાળ કળિયુગમાં માં ખોડિયારમાં બિરાજે છે. અને એમાં અત્યારે આપણે ખોડિયાર માતાજીના સમાધિ સ્થાને દર્શન કરવા આવ્યા છે. એટલે એમાં કાંઈ ન ઘટે. બધાને ખબર છે કે રોહિશાળામાં માં ખોડિયાર માતાજીએ જન્મ લીધો, માટેલમાં પરચા આપ્યા, રાજપરામાં ગળાધરામાં પરચા આપ્યા, ત્યાં બધા દર્શન કરવા માટે જતા હોય છે. પણ ઘણા બધા લોકોને ખબર નથી કે રિયલમાં ખોડિયાર માતાજીની સમાધિ ક્યાં આવેલી છે. એટલે જો તમારે સમાધિ સ્થાને દર્શન કરવા હોય ને તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવા ગામમાં મસ્ત મજાનું ખોડિયાર માતાજીનું અહીંયા મંદિર છે ને, ત્યાં સમાધિ સ્થાનના તમે દર્શન કરી શકો છો. ને જરૂરથી અમે તો એવું કહ્યું છે કે જરૂરથી ભાવથી દર્શન કરવા માટે આવજો અને આવજો. હા, મારી હા.